નમસ્કાર. ટાઈપ 2 ડાયાબિટીસ હોય ત્યારે શું ખાવું અને શું ન ખાવું એ સમજવું ઘણીવાર થોડું ગૂંચવણભર્યું લાગે છે, ખરું ને? પણ ગભરાવાની જરાય જરૂર નથી. આજે આપણે આ આખી વાતને એકદમ સરળ અને વ્યવહારુ રીતે સમજીશું. ઘણા લોકોને એવું લાગે છે કે ડાયાબિટીસ થયો એટલે જાણે ખાવા પીવાની બધી મજા જ ખતમ. શું ખાવું, કેટલું ખાવું, આ બધા સવાલો મનમાં આવે એ સ્વાભાવિક છે. પણ સાચું કહું તો એ એટલું બધું પણ અઘરું નથી જેટલું લાગે છે. જુઓ, સાચી માહિતી અને થોડી સમજણ હોય ને તો ડાયાબિટીસના ડાયટને ફોલો કરવું એકદમ સહેલું બની શકે છે. આ માર્ગદર્શિકા તમને બધી સ્પષ્ટતા આપશે અને હેલ્ધી ખોરાક પસંદ કરવામાં ચોક્કસ મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ એ સમજવાનું છે કે કઈ વસ્તુઓ બ્લડ શુગરને બહુ જ ઝડપીથી વધારે છે. જો આપણે આ વસ્તુઓ પર કંટ્રોલ કરી લઈશું ને તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા. તો પ્રોબ્લેમ ક્યાં છે? આ જે રિફાઇન્ડ ખાંડ છે, ખાસ કરીને પીણામાં, એ શરીરમાં રોકેટની સ્પીડે શોષાઈ જાય છે. આનાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ અચાનક જ વધી જાય છે. આને જ આપણે શુગર સ્પાઇક કહીએ છીએ, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર નુકસાનકારક છે. હવે વાત કરીએ આ વસ્તુઓની. આ પ્રકારના ખોરાકનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ બહુ ઊંચો હોય છે, એટલે કે એ શરીરમાં જઈને ફટાફટ શુગરમાં ફેરવાઈ જાય છે. લાંબા ગાળે આનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એટલે કે ઇન્સ્યુલિનની અસરકારકતા વધુ ખરાબ થઈ શકે છે. અને હા, એમાં છુપાયેલી ખાંડ અને ખરાબ ફેટ્સ તો અલગ. હા, એ વાત સાચી કે ફળો હેલ્ધી છે, પણ કેરી અને દ્રાક્ષ જેવા અમુક ફળોમાં નેચરલ શુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે. એનો અર્થ એ નથી કે એને બિલકુલ નથી ખાવાના, પણ પોર્શન કંટ્રોલ, એટલે કે માપસર ખાવું, એ જ અહીંયા મુખ્ય ચાવી છે. જુઓ, આ કેટલું સિમ્પલ છે. આવા નાના નાના ફેરફારો કરવાથી પણ બહુ મોટો ફરક પડી શકે છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે શું ટાળવાનું છે. ચાલો હવે એ બધી સ્વાદિષ્ટ અને હેલ્ધી વસ્તુઓ પર ધ્યાન આપીએ જેનો આપણે ભરપૂર આનંદ માણી શકીએ છીએ. એક વાત સમજી લો, ડાયાબિટીસનો આહાર કોઈ સજા નથી. હકીકતમાં ખાવા માટે એટલી બધી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ચાલો હવે એના પર ફોકસ કરીએ. અહીંયા અસલી હીરો છે ફાઇબર. ફાઇબરનું કામ જાદુ જેવું છે. એ પેટમાં જઈને શુગરના શોષણને ધીમું પાડે છે. આનો સીધો અર્થ એ છે કે એનર્જી અચાનક વધવાને બદલે ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે અને શુગર સ્પાઇક્સ નથી આવતા. આ ત્રણેયનું કોમ્બિનેશન બેસ્ટ છે. શાકભાજીમાં કેલરી ઓછી અને પોષક તત્વ વધુ હોય છે. પ્રોટીન શુગર સ્પાઇક્સને રોકવામાં મદદ કરે છે અને પેટ ભરેલું રાખે છે. અને હેલ્ધી ફેટ્સ તો ઇન્સ્યુલિનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ ફળો એકદમ સ્માર્ટ ચોઇસ છે. કેમ? કારણ કે તે લોહીમાં શુગરને બહુ ધીમે ધીમે રિલીઝ કરે છે. એટલે મીઠાશની મજા પણ મળે છે અને શુગર પણ કંટ્રોલમાં રહે છે. સારું, તો આપણે શું ખાવું અને શું ટાળવું એ તો શીખી લીધું. પણ દરરોજના જમવામાં આ બધું ગોઠવવું કેવી રીતે? ચાલો એના માટે એક એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીત જોઈએ. બસ આ છે આપણો ગોલ્ડન રૂલ. તમારી થાળીને મનમાં 4 ભાગમાં વહેંચી દો. અડધી થાળી એટલે કે 50% શાકભાજીથી ભરો. 1/4 ભાગમાં પ્રોટીન અને બાકીના 1/4 ભાગમાં રોટલી કે બ્રાઉન રાઈસ જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ. આ એક પાવરફુલ વિઝ્યુઅલ ટૂલ છે જે હંમેશા કામ લાગશે. અહીંયા એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે. જુઓ, અડધી પ્લેટમાં સલાડ અને રાંધેલું શાક છે. એક ભાગમાં પ્રોટીન માટે દાળ કે ચિકન છે અને સાથે માત્ર 1 કે 2 આખા ઘઉંની રોટલી. આ એક પરફેક્ટ બેલેન્સ્ડ અને ડાયાબિટીસ ફ્રેન્ડલી ભોજન છે. ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને ફટાફટ કેટલાક યાદ રહી જાય એવા નિયમોમાં ફરીથી જોઈ લઈએ, જેથી આ બધી માહિતી રોજિંદા જીવનમાં કામ લાગે. આ એવી ભૂલો છે જે ઘણા લોકો કરે છે. યાદ રાખો, ફળોના રસમાં ફાઇબર જતું રહે છે અને ડાયાબિટીક લખેલા પેકેટવાળા નાસ્તા ઘણીવાર ગેરમાર્ગે દોરી શકે છે. જમવાનો સમય અને એનું પ્રમાણ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ આખી ચર્ચામાંથી ફક્ત એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે. એકદમ સિમ્પલ મંત્ર. સફેદ વસ્તુઓ ટાળો, બ્રાઉન વસ્તુઓ પસંદ કરો. સફેદ એટલે મેંદો, ખાંડ, સફેદ ચોખા. અને બ્રાઉન એટલે આખા અનાજ, બ્રાઉન રાઈસ. આ નિયમ હંમેશા સાચો રસ્તો બતાવશે. અને છેલ્લે ખાવા પીવાની વાત ઉપરાંત એક સુપર ઇફેક્ટિવ ટિપ.
જમ્યા પછી માત્ર 10-15 મિનિટ ચાલવાની આદત પાડો. આ નાનકડો ફેરફાર પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. તો હવે આ બધી માહિતી પછી વિચારવા જેવો સવાલ એ છે કે આજે, અત્યારે જ કયો એક નાનો અને સકારાત્મક ફેરફાર આપણે શરૂ કરી શકીએ? કદાચ સોડાની બદલે પાણી પીવાનું નક્કી કરવું, કે પછી જમ્યા પછી 10 મિનિટ ચાલવા જવું. યાદ રાખો, દરેક નાનું પગલું ગણાય છે.